નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 92 શીખવાના છીએ. જોજો મિત્રો, રૂલ નંબર 92 શું કહે છે, બરાબર છે મિત્રો, કે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય, બરાબર છે, ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય, બરાબર છે, ઈ શેમાં હોય મિત્રો, તો કે ચાલુ ભૂતકાળમાં હોય. શેમાં હોય મિત્રો? ચાલુ ભૂતકાળમાં હોય, બરાબર છે. ચાલુ ભૂતકાળ એટલે શું મિત્રો? તો કે ચાલુ ભૂતકાળ એટલે was, were plus before. ક્લિયર છે મિત્રો? જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય, બરાબર છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ થાય છે. શેમાં ચેન્જ થશે મિત્રો? ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર. ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું થાય મિત્રો? ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું થાય મિત્રો? તો કે had plus been plus before. had plus been plus before. ક્લિયર છે મિત્રો? જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય, બરાબર છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્ય છે ઈ ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ચેન્જ થશે. હવે આપણે આને એક્ઝામ્પલની મદદથી સમજીશું. જોજો મિત્રો, she said Mittal is singing a song. She said Mittal is singing a song. તો અહીં તમે જોઈ, સોરી, is નહીં આવે મિત્રો, અહીં was આવશે. શું આવશે મિત્રો? was આવશે. She said Mittal was singing a song. ક્લિયર છે મિત્રો? તો અહીં આ વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું છે. તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય જો ચાલુ ભૂતકાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થશે મિત્રો? ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ચેન્જ થશે. તો આને ચેન્જ કરશું મિત્રો. જોઈએ શું થશે, તો કે she told that Mittal had been singing a song. ક્લિયર છે મિત્રો? જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વાક્યને તમે શેમાં ચેન્જ કરશો? ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર ચેન્જ કરશો. એટલે કે was, were plus before ને તમે શેમાં ચેન્જ કરશો? had plus been plus before ની અંદર ચેન્જ કરશો. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 92. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 93 એટલે કે 93 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.